નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં હશો, લેરમાં હશો ને તૈયારી કરતા હશો. આજે તમારા માટે લઈને આવી ગયો છું ગ્રામર. આજે તમારા માટે લઈને આવી ગયો છું વ્યાકરણ. આજે તમારા માટે જોરદાર ટ્રેક લઈને આવી ગયો છું. આજથી આપણે શરૂઆત કરીએ છીએ ટાટ એસ માટે સ્પેશિયલ વ્યાકરણ. તમે ઘણા બધાના રિપ્લાય એવા આવતા હતા, ઘણા બધાના મેસેજીસ એવા આવતા હતા કે સર ટેક્સ્ટબુક તો થઈ જાય છે, પાઠ તો થઈ જાય છે, પણ પ્રોબ્લેમ શું પડે છે? તો કે પ્રોબ્લેમ એક જ વસ્તુનો પડે છે. કઈ વસ્તુનો? તો કે સર વ્યાકરણમાં મારા માર્ક કપાય છે. તો તમારા વ્યાકરણમાં માર્ક ન કપાય એના માટે આવી ગયું છું. ભાઈ 199 રૂપિયાનો આપણે કોર્સ મૂકેલો છે. 199 રૂપિયાની અંદર ધોરણ 9, ધોરણ 10 આ મૂકી દીધું છે અને હવે વ્યાકરણ અને એમસીક્યુ આની અંદર મૂકવાના છે. અને હું તમને એવું કહી દઉં કે એની સાથે તમને પ્રસ્તાવના હું યુટ્યુબમાં કરાવવાનો છું. તો આની સાથે તમારા 80 માર્કનો ટાર્ગેટ છે એ કવર થશે. સમજાય છે? તો જે લોકોએ કોર્સ નથી લીધો એ બરાબર વ્યવસ્થિત રીતે કોર્સ છે એને લઈ લેજો, બરાબર, જેથી બધાને એક પ્રોપર અને સરસ રીતનો જવાબ મળી જાય, બરાબર. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર. તો વ્યાકરણની અંદર મેં તમને પહેલા જ વાત કરી હતી મિત્રો કે 5 કાળથી શરૂઆત થાય છે, બરાબર. 5 કાળ આપણને સૌથી પહેલા આવડવા જોઈએ. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો પહેલી વાર આવ્યા હોય તો એકવાર લાઇકનું બટન તો બધા દબાવજો અને ભેગું સબસ્ક્રાઇબનું પહેલી વાર આવ્યા હોય તો દબાવી દેજો. લાઇક દબાવશો એટલે મને મોજ આવશે કે તમને વ્યાકરણ ગમે છે, તો હું વ્યાકરણના વિડીયો લઈ આવીશ અને બધા વિડીયો પ્લે લિસ્ટમાં પડ્યા છે. આ પૂરું થાય એટલે તરત તમને હું બતાવવાનો છું કે કઈ જગ્યાએ પડેલા છે. 5 કાળ છે ને મિત્રો, એ 5 કાળના નામ તમને બધાને આવડે છે. પહેલો કાળ છે એ વર્તમાન કાળ છે, બીજો કાળ છે એ ભૂતકાળ છે, ત્રીજો કાળ છે એ ભવિષ્યકાળ છે. મિત્રો આ 3 કાળ ધોરણ 9 માં આવે છે. પછી શું આવે છે? તો કે મિત્રો આજ્ઞાર્થ કાળ આવે છે, વિદ્યાર્થ કાળ આવે છે. આ બંને કાળ છે એ ધોરણ 10 માં આવે છે. આજે આપણે 5 કાળનું પંચામૃત જોવાના છીએ કે 5 કાળમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે તો આપણો જવાબ આપણને મળી જાય. હવે કાળની ખાસિયત એ છે કે કોઈ પણ કાળ હોય, સપોઝ કે વર્તમાન કાળ, તો એના કોઈ પણ કાળના ભાગ કેટલા પડશે? 2 ભાગ. એટલે એક ભાગ પડશે એને કયો પદ કહેવાય? પરસ્મય પદ. બીજો ભાગ પડશે એને કયો ભાગ કહેવાય? આત્મનેપદ. 2 ધાતુ પડે, એકને પરસ્મયપદી ધાતુ કહેવાય, એકને આત્મનેપદી ધાતુ કહેવાય. આટલું ક્લિયર છે? હવે આપણે આની અંદર આગળ વધીએ તો પહેલા તો કેટલા પુરુષ છે, બરાબર. પુરુષ કેટલા? તો કે સાહેબ 3 પુરુષ છે. કયા કયા 3 પુરુષ? તો કે પહેલો પુરુષ ઉત્તમ, બીજો પુરુષ મધ્યમ અને ત્રીજો પુરુષ અન્ય. આ વાત. હવે તો કે સાહેબ વચન કેટલા છે? આ એકદમ સહેલી વાત છે પણ કહી દેવી જરૂરી છે. એક વચન, દ્વિવચન ને બહુવચન. આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેઝિક થી કરીએ છીએ કે કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શિક્ષક પહેલી વાર સંસ્કૃત કરતા હોય, બીજા વિષયો ભણાવતા હોય, સંસ્કૃત કરતા હોય તો ને ડિટેલ્સમાં ખબર પડે એના માટે આ બધું મૂકેલું છે. હવે કાળ છે વર્તમાન કાળ. તો વર્તમાન કાળની અંદર શું આવે મિત્રો? તો આપણને બધાને ખબર છે મી વહ મહ, સી થહ થ અને તી તહ અંતિ. આનું પરસ્મય પદ. એનું આત્મને પદ શું થાય? તો કે સાહેબ ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. હવે આને તમે બનાવો તો શું બને? આને આપણે ભાઈ કોઈ પણ ક્રિયાપદની અંદર બનાવવા છે તો કઈ રીતે બને? તો કે સાહેબ પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથઃ, પઠથ. પછી શું બને? તો કે પઠતી, પઠતઃ, પઠંતી. આ બની ગયું. આની અંદર બનાવો ઈ વહે મહે તો શું બને? લભે, લભાવહે, લભામહે, લભસે, લભેથે, લભદ્વે, લભતે, લભેતે, લભંતે. જો આમાં વધુ એક્ઝામ્પલ આપી પણ આપણને એક સમજાઈ જાય છે એટલે ખબર પડી જાય. આમાં જે એક જ નિયમ યાદ રાખવાનો, જ્યાં 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 ઈ દેખાય ત્યાં થઈ જાય ઈ નો એ. એટલે લભ હતું
આમાં ઈ લાગ્યો, લભ પ્લસ ઈ નિયમ છે, પણ આપણે આટલો સીધો નિયમ યાદ રાખવાનો, અંદર ડિટેલ્સમાં જવાનું નથી. બીજું ટેબલ કયું છે મિત્રો? તો કે છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે શું? તો કે ભાઈ વર્તમાન કાળ છે એમાં સ્ય લગાડી દો, વર્તમાન કાળમાં સ્ય લગાડી દો એટલે ભવિષ્યકાળ. કઈ રીતે? તો કે સાહેબ શ્યામી, શ્યાવહ, શ્યામહ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. સાહેબ આનું બીજું આત્માને પદ શું થાય? તો કે ભાઈ સ્યે. આ ટેબલ પાકું આવડવું જોઈએ ભાઈ. સ્યાવહે, શ્યામહે. 1 કે 2 માર્કામાંથી બેઠે બેઠા હશે. સ્યસે, સ્યેથે, સ્યદ્વે, સ્યતે, શ્યેતે, સ્યંતે. એકદમ સ્પીડમાં અને બરાબર રીતે જાય છે એટલે તમારું કામ છે એકદમ ઝડપથી અને સરસ થઈ જાય. આને આપણે બનાવવું છે તો શું? પઠમાં બનાવી તો શું બને? પઠિષ્યામી. બરાબર. પછી શું બને? પઠિષ્યાવહ, પઠિષ્યામહ. હેન્ડ રાઇટિંગ ઉપર ન જાતા હો. પઠિષ્યસી, પઠિષ્યથ, પઠિષ્યથ, પઠિષ્યતિ, પઠિષ્યતઃ, પઠિષ્યંતિ. બરાબર. હવે અહીંયા આમાં કરો તો અહીંયા બહુ સહેલું હો, અલગ રીતે બને. લપસ્યે, જોજો, લપસ્યાવહે, બે જગ્યાએ સ અલગ છે. લપસ્યામહે. હમણાં આમાં શું અલગ પૂછે ને એ તમને કહું. લપસ્યસે, લપસ્યેથે, લપસ્યદ્વે. પરસ્મય પદની આત્માની ધાતુ અલગ હોય. લપસ્યતે, લપસ્યેતે, લપસ્યંતે. જો આમાં બે પ્રકારના સ આવે છે. બરાબર. એક આને મૂકી દો તો બે સ છે, ષટકોણ અને સસલાનો બે સ અહીંયા મૂકી દીધા છે, જે તમને તરત ખબર પડી જાય. પછી ભૂતકાળ છે ને એ સ્મ પ્રયોગમાં આવે. કયા પ્રયોગમાં આવે મિત્રો? સ્મ પ્રયોગમાં. સ્મ પ્રયોગમાં આવે ને તો મુખ્યત્વે એમાં આ છેલ્લી લાઈન છે ને એના ઉપર આખો ભાર હોય. ત, તામ, અન, ટ, ઈતામ, અંત. ભાઈ આની સામે કોઈ કયું ટેબલ આવે ભૂતકાળમાં? તો આપણને ન આવડે તો સમજી લેવાનું, અહીંયા વર્તમાન કાળનું ટેબલ આવે. બરાબર. વર્તમાન કાળનું ટેબલ એટલે શું? તો કે ભાઈ આમ આવે. તી, તહ, અંતિ, તે, ઈતે, અંતે. ભૂતકાળ છે બરાબર, એને વર્તમાન કાળ. હવે તો સપોઝ કે તમને એવું દીધું હોય કે ભાઈ અલભન, અલભન. તો જો અન છે, અન છે તો શું થઈ ગયું? અંતિ. તો આપણને જ્યાં લભંતી હોય એ એનો જવાબ. હું તમને એમ કહું કે ભાઈ આપણને એવું કીધું છે કે અપઠત, તો ત છે અડધો, ત છે તો શું થાય? તી. તો આપણે એનો જવાબ નીચે ઓપ્શનમાં પઠતી સ્મ હોય ને તો ઈ એનો જવાબ થાય. આ થઈ ગયો સ્મ પ્રયોગ. ઇન ડિટેલ્સમાં વિડીયો આપેલા છે, તમે એને જોઈ શકો છો. હવે 10મા ધોરણનો કાળ આવ્યો. બરાબર. 10મા ધોરણનો આજ્ઞાર્થ કાળ. આની, આવ, આમ, હી, તમ, ત, તું, તામ, અંતુ. એનું બીજું ટેબલ છે. શું આવે? એ, આવહે, આમહે, એ, આવહે, આમહે. બરાબર. બોલો આપણે પિક્ચર જોતા હતા ને એની અંદર આવે તો તમને ખબર પડી એ આવું ફેમલું છે ને. એ આવહે, આમહે, સ્વૈતામ, દોતામ, ઈતામ, અંતામ. બરાબર. આ ટેબલની અંદર લાસ્ટ અહીંયા છે ને બે જ વસ્તુ યાદ રાખવાની છે. તામ, ઈતામ ને અંતામ. આના ઉપર જાજો ભાર આવશે અન્ય પુરુષમાં. આમાં કાંઈ બનાવવાનું નથી, માત્ર પઠાની, પઠાવ, પઠામ, પઠ, પઠતમ, પઠત. આમાં એક જ યાદ રાખવાનું છે, ખાલી આવું પૂછે પઠ, કાંઈ ન લાગુ પડે. તો કયો કાળ છે કે આમાં તો આપણે ઘણા બધા મૂંઝવાઈ જાય, પણ આજ્ઞાર્થ કાળ છે. બરાબર. અને એના પછી વિદ્યાર્થ કાળ છે. શું આવે? વિદ્યાર્થ કાળ. તો આપણને ઈ આવડવું જોઈએ કે બધામાં આગળ પેલા ઈ આવે. ઈયમ, ઈવ, ઈમ, ઈહી, ઈતમ, ઈત, ઈત,
ઈતામ ઈયુહ, બરાબર. બે કાળ છે, ઈય ઈવહી ઈમહી ઈથાહા ઈયાથામ ઈદ્વમ ઈત ઈયાતામ ઈરન. આટલું કરી નાખો એટલે પતી ગયું. આ થઈ ગયું પેલું. પછી ઈય ઈવહી ઈમહી ઈથાહા, અહીંયા આવે જો ઈયાથામ ઈદ્વમ, અહીંયા તો આખો આવે ઈત ઈયાતામ ઈરન. એટલે અહીંયા કોઈ પણ બનાવો બધામાં ઉપર એ આવે. પઠ હોય તો પઠેયમ, વદ હોય તો વદેવ, અહીંયા ઈત છે તો વદેત. પડી ખબર? તો આવી રીતનું છે. આ 5 કાળ થઈ ગયા. આ 5 કાળની પ્રેક્ટિસ તમે પણ જોઈ શકો છો, યુટ્યુબ ની અંદર આપી દીધી છે. પણ ટેબલ પાકા કરી લ્યો. હું એકવાર સ્પીડમાં બોલી જાઉં છું. મી વહમહ સી થ થ તી ત અંતિ ઈ વહે મહે સે થે દ્વે તે તે અંતે શ્યામી શ્યા વહ શ્યામહ સ્યસી સ્યથ સ્યથ સ્યતિ શ્યત સ્યંતિ સ્ય શ્યા વહે શ્યામહે સ્યસે સ્યથે સ્યદ્વે સ્યતે સ્યતે સ્યંતે. પછી આની અંવમ સતમ ત તામન ઈ વહી મહી થાસિતમ તમ તૈતામ અંત આની આવામ ખાલિતમ ત તુ તામંતુ રહે આ વહે આમહે સ્વૈતામ તમ તામ ઈતામ અંતામ ઈય ઈ વહી ઈમહી ઈથા ઈયાથામ ઈદ્વમ ઈત ઈયાતામ ઈરન ઈય ઈયમ ઈવ ઈમ ઈહી ઈતમ ઈત ઈત ઈતામ ઈયુહ. આટલા ટેબલને પાકા કરી લે, કયો કાળ છે એ ખબર પડે, બરાબર. અને જો તમને હવે આવડી ગયું હોય તો મને જવાબ આપી દેજો કે પઠતું કઈ જગ્યાએ, કયો કાળ, કયો પુરુષ ને કયું વચન છે, બરાબર. વદેત કયો કાળ, કયો પુરુષ ને કયું વચન છે, બરાબર. ગચ્છ કયો કાળ, કયો પુરુષ અને કયું વચન છે. 1 2 અને 3 આ તમારું હોમવર્ક છે. જો તમને આવડી જાય તો તમારો કન્સેપ્ટ ક્લિયર છે. 199 રૂપિયાની પીડીએફ ની અંદર 9 10 અને સાથે વ્યાકરણ આપવામાં આવશે. તો એ કોર્સ લઈ લેજો. ક્યાંય પણ તમને મુશ્કેલી પડે તો 82 38 51 22 45 આના ઉપર મેસેજ કરજો, જેથી તમને મળી જાય. હવે હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું એ છે આપણી ચેનલ, કે કઈ જગ્યાએથી તમે બધા વિડીયો જોઈ શકો છો. કાંઈ મારે અત્યારે લાઈવ આવવાની કે રેકોર્ડેડની જરૂર નથી. જો તમે યુટ્યુબની અંદર જાશો અને યુટ્યુબની અંદર જઈ અને યુટ્યુબમાં જઈને આપણું નામ તમે સર્ચ કરશો, ભાઈ હાલને કેમ ગયું સર્ચનું બટન, કેમ ગયું ભાઈ, લે ચાલ ભાઈ. યુટ્યુબ ખોલ્યું, અરે ભાઈ ભૂતડા કે યુટ્યુબ ની અંદર ગયા, અહીંયા ભૂવા પાણી કરવા ગયા હતા, બોલો લ્યો. અહીંયા તમે મારું નામ સર્ચ કર્યું અભિષેક દવે, તો અભિષેક દવે ની અંદર ગયા એટલે અહીંયા એના વિડીયોની અંદર તમે જાઓ, બરાબર. ચાલો ભાઈ અહીંયા આવી જા. હાલો, અહીંયા તમને પ્લે લિસ્ટ દેખાય છે. પ્લે લિસ્ટ ની અંદર ગયા મિત્રો તો તમે અહીં જોઈ શકો છો કે પ્લે લિસ્ટમાં અહીંયા સંસ્કૃત ગ્રામર આઈએમપી વિડીયોઝ ધોરણ 10 માટે, E9 માટે બેયનું વ્યાકરણ સરખું છે. સ્ટાન્ડર્ડ 10 ઓલ્ડ પીડીએફ વિડીયો, પીડીએફમાં પ્રેક્ટિસ માટેના એમસીક્યુ આપ્યા છે ખાસ ભાઈ. પછી આગળ તમે જાઓ એટલે અહીંયા ગુજરાતી વ્યાકરણ છે. વિભાગ એ ની અંદર પ્રિલિમ્સમાં ગુજરાતી ગ્રામર અહીંયા છે, બરાબર. બેઝિક ગ્રામર સ્ટાન્ડર્ડ 9, બરાબર. શરૂઆતથી આમાં આપ્યું છે. 9માના બધા પાઠ 20 પાઠ આપી દીધા છે. ધોરણ 10ના સંસ્કૃતના બધા પાઠ આપી દીધા છે. તો તમારે કાંઈ કરવાનું નથી. તમે અત્યારે ને અત્યારે ચેનલમાં જાઓ અને જે વ્યાકરણનો ટોપિક નથી સમજાતો, જે પીડીએફની પ્રેક્ટિસ કરવી છે, જે કરવું બધું તમને આની અંદર પડેલું છે, બરાબર. જૂનું છે એ કંઈ બદલાણું નથી, ઈ જ છે. તો એની જ તૈયારી કરો વાલા. બાકી હું તો આવતો રહીશ, પણ એ કરજો જેથી તમારું જલ્દી તમે આગળ વધતા રહેશો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને હવે કેનો વિડીયો જોઈશું નીચે કોમેન્ટ કરજો. આવજો, બાય બાય.